સજા મળી। યુવતીના પરિવારજનોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો। યુવતીના પરિવારે યુવકને ઢોર માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી। યુવક યુવતી અમદાવાદના વટવામાં રૂમ ભાડે રાખી અને રહેતા હતા। તો 2 એપ્રિલે આરોપીઓએ કાવતરું રચી અમદાવાદમાં ધામા નાખ્યા। અમદાવાદમાં આરોપીઓએ ઘરેથી 32,000 રોકડા, સોનાના દાગીના, મોબાઈલ લૂંટી લીધા અને લૂંટને અંજામ આપી આરોપીઓએ બંનેનું બળજબરીપૂર્વક કારમાં બેસાડીને લઈ ગયા। યુવકનું અપહરણ કર્યા બાદ તેને લાકડીથી ઢોર માર મારવામાં આવ્યો। માર માર્યા બાદ આરોપીઓએ યુવકને ખેતરમાં ફેંકી દીધો। સ્થાનિકોએ 112 અને 108ને ઘટના અંગે જાણ કરી। યુવકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સમાચાર મળ્યા કે છોકરીના પરિવાર વાળાએ એને કિડનેપ કરેલો છે 2 દિવસ ભાઈ 4 તારીખના કે કિડનેપ છે એમના જોડે। તો પછી એમ ડેડવા ગૌશાળામાં બધા સમાજ વાળા ભેગા થયા અને એમને સમાજ રૂબરૂ એવું કીધું કે અમે આવતીકાલે કે 11 વાગે છોકરાને સંપર્ક કરી દઈશું અને એટલે દિવસે અમારા સમાજે કીધું તમે 1 દિવસ રાહ જુઓ। એટલે અમે 1 દિવસ રાહ જોઈ। આજે બધા પાછા 11 વાગે ગૌશાળામાં ભેગા થયા, 1-2 કલાક રાહ જોઈ એટલે છેલ્લે 1 વાગે છોકરાને મૂકવા આવ્યા। છોકરાને મૂકવા આવ્યા 2 ગાડીઓ ભરીને। એટલે છોકરાની હાલત બહુ સિરિયસ છે અને બહુ ગંભીર હાલતમાં એમને આખા શરીરમાં ઘા મારેલા છે। અને ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે